હેલ્થ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રથમ લેટેસ્ટ રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનો આરંભ. હેલ્થ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદની એક અગ્રણી હોસ્પિટલ શૃંખલા છે, જે આધુનિક તબીબી સેવાઓ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. અમે 2017માં અમારી સફર શરૂ કરી હતી, અને આજે ગુજરાતમાં અમારી કુલ 5 હોસ્પિટલ્સ છે, 3 અમદાવાદમાં, 1 હિંમતનગરમાં અને 1 મોડાસામાં, જેમની કુલ બેડ ક્ષમતા 600મી વધુ છે. હેલ્થ એક શિલજમાં અમે છેલ્લા 2 વર્ષમાં સફળતાપૂર્વક 3 કિડની ટ્રાન્સપ્લાન્ટ અને 32 બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. તે સિવાય અમારી 5 હોસ્પિટલમાં થઈને અમે અત્યાર સુધીમાં 60,000થી વધુ દર્દીઓને સારવાર આપી ચૂક્યા છીએ અને અમારો પ્રયાસ છે કે ગુજરાતમાં એક અગ્રણી ટર્શિયરી કેર હોસ્પિટલ તરીકે સ્થાપિત થઈએ. આજે અમને જણાવતા ખુશી થાય છે કે આજથી હેલ્થ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત થઈ રહી છે. કવચ બાયડના આ રોબોટ અમે જોઇન્ટ રિપ્લેસમેન્ટના દર્દીઓને વિશ્વ ધોરણની સારવાર પ્રદાન કરી શકીશું. મારું નામ ડૉક્ટર નેવિલ ગજેરા છે. હું રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે હેલ્થ વન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કામ કરી રહ્યો છું. છેલ્લા લગભગ 16 વર્ષથી અમે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી રહ્યા છે અહીંયા, જે કન્વેન્શનલ સર્જરી આપણે કહી શકીએ. રોબોટિક જે ની રિપ્લેસમેન્ટ બાયોડેટ કંપની ક્યુવિસ સાથે અહીંયા લાવી છે, જે સાઉથ કોરિયાનો રોબોટ છે, જે ફૂલ્લી ઓટોમેટેડ રોબોટ અત્યારે હાલ આપણે માર્કેટમાં કહીએ કે ભાઈ 4-5 રોબોટ છે, એમાંથી સૌથી વધારે ફૂલ્લી ઓટોમેટિક રોબોટ એ ક્યુવિસ કંપનીનો છે, જે 100% રોબોટિક સર્જરીથી પેશન્ટને આપણે સર્જરી કરી શકીએ છીએ. એના ફાયદા ઘણા છે રોબોટિકની રિપ્લેસમેન્ટ, જેમાં પ્રિસિઝન આપણે કહી શકીએ કે જેમાં હ્યુમન એરર ના આવે. એ એક વસ્તુ રોબોટિકની રિપ્લેસમેન્ટમાં અમને કર્યા પછી એવું લાગ્યું કે ના, પેશન્ટને આપણે વધારે સારું રિઝલ્ટ આપી શકીએ. અને કન્વેન્શનલ કરતાં હું 100% રિકમેન્ડ કરીશ કે ભાઈ રોબોટિકની રિપ્લેસમેન્ટ તરફ લોકોએ વળવું જોઈએ, જેનાથી એમને પોતાના પેશન્ટને ફાયદો થાય, રિઝલ્ટ સારું મળે અને પોસ્ટ ઓફ પેશન્ટને પેઇન જે આપણે થતું હોય એ પેઇનમાં બી ઘટાડો થઈ શકે છે. થેન્ક યુ.